નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 જે સરકાર દ્વારા લેવામાં આવનાર છે તેના વિશે જોઈશું. તો આ પરીક્ષા ધોરણ 8 પછી આપવામાં આવે છે અને જો આ પરીક્ષા પાસ કરે તો ધોરણ 9 થી 12 સુધી ભણવાનું અને હોસ્ટેલની સુવિધા તદ્દન મફત મળે છે. અને હા મિત્રો, અત્યારે આના ફોર્મ ભરાવાના શરૂ છે. તો ક્યારે ફોર્મ ભરાવાના શરૂ થાય છે, છેલ્લી તારીખ કઈ છે, શું અભ્યાસક્રમ છે, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર એનો એક પરિપત્ર છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025. તો આપણે આ વિગતવાર વાંચીએ તો કે ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અને તે હેઠળ રચાયેલ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી કે ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એની વિગતો નીચે મુજબ યોજવામાં આવશે. તો અહીંયા આપણે પરીક્ષાનો કાર્યક્રમ જોઈ લઈએ. તો એમાં વિગતમાં જોઈએ તો કે જાહેરનામું બહાર પાડવાની તારીખ, તો જાહેરનામું 24/2/2025ના રોજ બહાર પડી ગયેલ છે. રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો, તો ઓનલાઈન ભરવાની તારીખ છે 25/2/2025 બપોરે 2 કલાકથી 6/3/2025 સુધી. પરીક્ષાની ફી, તો કે કોઈ પરીક્ષાની ફી નથી. પરીક્ષાની તારીખ, પરીક્ષા ક્યારે લેવાશે, તો કે 29/3/2025ના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે. હવે આ પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા શું છે, તો કે આમાં પાત્રતામાં જોઈએ તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ. અથવા તો બીજું જોઈએ તો કે આરટીઈ એક્ટ 2009ની કલમ 12 પેટા કલમ 1(c)ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ એટલે કે 2025 ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ 2009ની કલમ 12 પેટા કલમ 1(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. આગળ આપણે જોઈએ તો પરીક્ષાની ફી, તો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે કોઈ પણ ફી રહેશે નહીં. કસોટીનું માળખું શું છે, તો કે આ પેપર બહુ વિકલ્પ એટલે કે MCQ પદ્ધતિ રહેશે અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એટલે કે MCQ બેઝડ છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું હશે અને સમય 150 મિનિટ હશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી બંને રહેશે અને એનો ગુણભાર જોઈએ વિષય વાઇઝ તો કે બૌદ્ધિક યોગ્યતા કસોટી તો 40 પ્રશ્નો અને એના 40 ગુણ અને શૈક્ષણિક યોગ્યતા કસોટી તો કે 80 પ્રશ્નો અને એના 80 ગુણ. અને જે પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે દિવ્યાંગો જેમને આંખોનો પ્રોબ્લેમ છે એ વિદ્યાર્થીઓ 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે. અભ્યાસક્રમ જે આપણે આગળ જોયું એ પ્રમાણે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિશે આધારિત પ્રશ્નો રહેશે. અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ અને સામાજિક વિજ્ઞાન 15 ગુણ, અંગ્રેજી 10, ગુજરાતી 10, હિન્દી 5 ગુણ આ રીતે સમાવેશ થશે. અને પ્રશ્નો અધ્યયન, નિષ્પત્તિ,
સીધી ચકાસણી કરે તે પ્રકારના હશે. અને અભ્યાસક્રમ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે. આ જે ઉપર લખ્યું છે જે વિષય એ ધોરણ 8ને લગતું પૂછાશે. અને પરીક્ષાનું કેન્દ્ર અહીંયા જે આપેલું છે એ રીતે પરીક્ષાના કેન્દ્ર તમને ફાળવવામાં આવશે કે પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. એટલે કે જેને જે તાલુકો લાગતો હોય એ તાલુકામાં જ કેન્દ્ર આપશે. અને એ કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે ત્યાં ઉપસ્થિત રહેવાનું રહેશે. પછી જોઈએ કે આમાં મેરિટ કઈ રીતનું હોય છે. તો કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ. તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ જે છે acbexam.org એના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં કટ ઓફ કરતો વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે. અને ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ થશે અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. અને પછી મેરિટ આવી ગયો. હવે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા. તો કે પ્રવેશની પ્રક્રિયા શું છે? તો ઉપર મુજબ ખરાઈ થઈ જાય એના પછી જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પાત્ર થયા છે તેવા વિદ્યાર્થીઓનું એક કામચલાઉ મેરિટ લિસ્ટ શાળાઓની કચેરીઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે. અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક 3 એટલે કે 20/10/2023ના સુધારા ઠરાવ મુજબ દર્શાવ્યા પ્રમાણેની કોઈપણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી શકશે. બીજું આગળ જોઈએ તો કે પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળામાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેઓના વાલીની રહેશે. તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કે નિયામક શ્રી અને શાળાઓની જવાબદારી રહેશે નહીં. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ શું છે? તો કે આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ફરી એક ઓનલાઈન અરજી કરવાની આવશે. એમાં સમગ્ર શિક્ષાની કચેરીના આ જે આપેલી છે એના પોર્ટલ ઉપર 25/2/2025 એટલે કે જે ઓનલાઈન અત્યારે અરજી જે કરવાની છે જે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે 25/2/2025 બપોરે 2 વાગ્યાથી 6/3/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. એટલે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે આ ફોર્મ શાળા દ્વારા શિક્ષકો દ્વારા કે કોઈપણ રીતે જો તમારું બાળક ધોરણ 8માં અભ્યાસ કરતું હોય તો આ તક ચૂકતા નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. એટલે કે નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. અને સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. અને વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે. અને આ ફોર્મ જનરલી શાળા કક્ષાએ જ ભરી આપતા હોય છે. ઓનલાઈન અરજી કરવાની રીત. તો કે સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ આપેલા છે. સૌપ્રથમ જે અહીંયા વેબસાઇટ છે એના પોર્ટલ ઉપર જવાનું, શાળાનો એક ડાયસ કોડ હોય એનાથી લોગિન થવાનું. ત્યારબાદ શાળાના કોઈપણ એક શિક્ષકના ટીચરનો કોડ નાખો. ધોરણ 8 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી. જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ એડ કરવો. પછી હવે ધોરણ 8 ઉપર ક્લિક કરો. ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લિસ્ટ સ્ક્રીન ઉપર દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીના કોડ ઉપર ક્લિક કરો, તેનું ફોર્મ ખુલશે. ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ઓટોફેચ કરેલો ડેટા છે. શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટોફેચ થયેલા ડેટા પૈકી કેટેગરી, કાસ્ટ, સબકાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો ત્યારે પણ થઈ શકશે. તમામ વિગતો ભરાયા બાદ ફોર્મની નીચે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીઓના ફોર્મ સેવ થતા રહેશે, તેમની સામે સેવડ દર્શાવશે. આ રીતે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ કરી અને એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે, એટલે કે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની.
બીજી થોડી અગત્યની સૂચનાઓ છે. તો કે વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે. આ સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે. સ્કોલરશિપ પરીક્ષાના મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. અને પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે આજે SEB.exam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્ર સમગ્ર શિક્ષાની કચેરીના અહીંયા જે પોર્ટલ છે એના ઉપર ભરવાનું રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે. આ પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે. બીજું જોઈએ તો કે વિદ્યાર્થી શાળા ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે. હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આપના રજિસ્ટર મોબાઈલમાં MSS દ્વારા એટલે કે SMS દ્વારા આપણે જાણ થશે અને વેબસાઇટ પણ આ ચેક કરતું રહેવું. વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે અથવા પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરી લેવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે, જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ ઉપર ચોંટાડવાનો રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ રહેલ આ પરીક્ષા બાબતે વિદ્યાર્થીને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવેલ છે. વિદ્યાર્થી પોતાની કોમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. અહીંયા આગળ બધા નિયમો આપેલા છે. પછી સ્વનિર્ભર શાળાઓમાં કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ 2017ની જોગવાઈ મુજબ નક્કી થયેલ ફી જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ કરતાં વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે. ધોરણ 9 થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા શિક્ષણ છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈપણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામકશ્રી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે. તો આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની આખી ડિટેલમાં માહિતી. તો મિત્રો આ ફોર્મ ભરવાનું, જો તમારું બાળક ધોરણ 8માં ભણતું હોય તો આ ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.